જો ગાઈસ આપણે હાક્કા નૂડલ્સ બનાવી તો જો આપણે કેવી રીતે હાક્કા નૂડલ્સ બનાવી તો તમે પણ રેસીપી ટ્રાય કરજો. તો હાલો આપણે જોઈએ. હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો બધાય મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધા મજામાં છીએ. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે તો આપણે જો હક્કા નૂડલ્સ બનાવવાના છે. વિયારની ફરમાઈશ હતી કે હક્કા નૂડલ્સ મમ્મી બનાવો, તો આપણે હક્કા નૂડલ્સ બનાવવાના છે. તો હાલો તો આપણે રેસીપી જોવી કે આપણે કેવી રીતે બનાવીએ છીએ. અમે અમારી સ્ટાઇલથી બનાવ, તમે કઈ રીતે બનાવતો એ તો મને નથી ખબર, પણ હું મારી સ્ટાઇલથી બનાવું એ હું તમને બતાવું. અને એની અત્યારે વેકેશન ચાલુ છે તો એને રોજ અલગ અલગ ફરમાઈશ હોય તો આપણે એનો ફરમાઈશ પૂરી કરી દઈએ. તો ચાલો તો આપણે હક્કા નૂડલ્સ બનાવીએ. હાલો ફેમિલી, તો જો આપણે એમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું. તો આપણે જો એમાં તેલ પણ થોડુંક તેલ સેજ નમક નાખી દીધું છે. પાણી ઉકળી ગયું છે તો એમાં આપણે નૂડલ્સ બાફવા રાખવાના છે. તો આપણે એમાં નૂડલ્સ બાફી લઈશું. આપણે જો હક્કા નૂડલ્સનું જે નવું પેકેટ આપણે તૈયાર આવતા હોય છે એ આપણે લઈ લીધા છે. નૂડલ્સનું પેકેટ આપણે કેચઅપ લઈ લીધો છે, પછી સોયા સોસ લઈ લીધો છે, વેજીટેબલમાં છે ટમેટા સંભાળી લીધા છે, લાંબી સ્લાઇસ કરી લીધી છે, પછી ડુંગળીની પણ લાંબી સ્લાઇસ કરી લીધી છે, પછી આપણે મરચાં લીધા છે લીલા, એને આપણે ઝીણા સંભાળી લીધા છે, આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે અને વટાણા લીધા છે. આટલી આપણે વેજીટેબલ આપણે નાખશું હક્કા નૂડલ્સમાં. અને હાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ હક્કા નૂડલ્સ બનાવવાનું. તો પહેલાં તો સૌથી પહેલાં આપણે એને હક્કા નૂડલ્સને બાફવા રાખી દઈશું. પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો જો આપણે નૂડલ્સ બાફવા રાખી દીધા છે ને આપણે નૂડલ્સ બફાઈ છે. તો આપણે બફાઈ જાય પછી આપણે હક્કા નૂડલ્સ બનાવશું. તો જો આપણે બફાઈ જાય પછી એને આપણે કાઢી લઈશું અને તવીમાંથી આપણે કાઢીને પછી ઠંડા પાણીથી આપણે એને વોશ કરી લઈશું. એટલે આપણું એનું ટેમ્પરેચર ધીમું થઈ જાય. તો પહેલાં આપણે છે ને એને બફાઈ દેવા દેવી. તો જો આપણા નૂડલ્સ બફાઈ ગયા છે ને હવે આપણે એને ધોઈ નાખશું, વોશ કરી લઈશું. એટલે એનું ટેમ્પરેચર ધીમું થઈ જાય. તો આપણે પહેલાં એને ઠંડા પાણીથી ધોઈને વોશ કરીને પછી આપણે હવે એનો વઘાર કરશું. તો ચાલો તો આપણે પહેલાં એને વોશ કરી લઈએ. હાલો ફેમિલી, તો જો આપણા નૂડલ્સ બફાઈ ગયા હતા. તો આપણે નૂડલ્સનું પાણી કાઢી અને પછી આપણે એને ઠંડા પાણી ધોઈ નાખ્યા હતા. અને એટલે એનું ટેમ્પરેચર ધીમું થઈ જાય એટલે બફાય નહીં બહુ વધારે. તો ચાલો તો આપણે નૂડલ્સ બાફી લીધા છે. હાલો ફેમિલી, તો જો આપણા નૂડલ્સ બફાઈ ગયા હતા તો આપણે એને ધોઈ નાખ્યા છે. અને હવે જો આપણે રાખી દીધા છે. આપણે પેકેટ આવ્યું નૂડલ્સનું પેકેટ હતું એમાં આપણે જો આ મસાલો પણ આવે છે એ પણ નાખવાનો છે. તો આપણે વઘારશું હક્કા નૂડલ્સ. તો આપણે જો કઢાઈ રાખી દીધી છે ગેસ ઉપર. તો આપણે ચાલો તો એનો વઘાર કરીએ. હાલો ફેમિલી, તો સૌથી પહેલાં આપણે જો એમાં તેલ મૂકી દઈશું. તો આપણે તેલ મૂકી દીધું છે 2 પાવડા. ચપટી જેટલી હિંગ નાખી દઈશું. પછી આપણે એમાં જેટલા આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું. લીલા મરચાં આપણે થોડાક લીધા છે એ પણ નાખી દઈશું. આપણે એક મરચું સંભાળી લીધું હતું ઝીણું એ આપણે નાખી દઈશું એમાં. મરચાં થોડાક સતળાઈ જાય એમાં આપણે નાખી દઈશું ડુંગળી. આપણે લાંબી સ્લાઇસ કરી છે ડુંગળીની ફેમિલી. તો આપણે એમાં થોડીક નાખી દઈશું. એક અડધી વાટકી જેટલી ડુંગળી છે, લાંબી સ્લાઇસ કરી છે આપણે એની. તો આપણે એ નાખી દઈશું. તો ડુંગળીને થોડીક સતળાવા દઈશું, બદામી રંગની થાય ત્યાં સુધી એને સતળાવા દઈશું આપણે ડુંગળીને. હાલો ફેમિલી, તો જો આપણી ડુંગળી થોડીક સતળાઈ ગઈ છે ને જો આપણે બદામી રંગની થઈ ગઈ છે તો એમાં આપણે થોડાક લીલા વટાણા નાખી દઈશું. તમને જે મનપસંદ વેજીટેબલ હોય એ નાખવાના. તો મને જે ગમતા હતા, વિહારને જે ગમે છે એ હું નાખું છું. તમને જે પસંદ હોય એ નાખવાના તમારી રીતે. જો આપણે વટાણા નાખી દીધા છે. ડુંગળીનો રંગ સરસ મજાનો આવી ગયો છે, ગુલાબી જેવો બદામી રંગનો થઈ ગયો છે. તો વટાણાને થોડાક આપણે સાતળવા દઈશું. ફેમિલી, જો આપણા વટાણા મસ્ત સોફ્ટ થઈ ગયા છે તો આપણે એમાં હવે ટમેટાં નાખી દઈશું. તો આપણે અડધા ટમેટાની સ્લાઇસ લીધી હતી આપણે નાખી દીધી છે. સોફ્ટ થોડાક થવા દઈશું, સાતળવા દઈશું. તો ફેમિલી, જો આપણી બધી સબ્જી વેજીટેબલ મસ્ત મજાના સતળાઈ ગયા છે. જો આપણે વટાણા રહ્યા ને આપણે બાયસા નહોતા, આપણે કાચા જ લીધા હતા, પણ એ જો તોય સરસ મજાના સતળાઈ ગયા છે. તો આપણે આમાં મસાલા કરી દઈશું.
તો હાલો ફેમિલી, તો જો આપણા વેજીટેબલ મસ્ત મજાના સતળાઈ ગયા છે. તો આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું, અડધી ચમચી જેટલી આપણે મરચું પાવડર નાખી દઈશું, લાલ મરચું. પછી ચપટી જેટલી હળદર નાખી દઈશું આપણે એમાં. ફેમિલી, આપણે મરચું હળદર નાખી દીધી છે ને આપણે અડધી ચમચી જેટલું આપણે નમક નાખી દઈશું સ્વાદ અનુસાર. અને હવે આપણે જે મસાલો આવ્યો છે હક્કા નૂડલ્સમાં સાથે આવ્યો તો એ આપણે મસાલો નાખી દઈશું 1 પેકેટ. તો આપણે આ મસાલો નાખી દીધો છે, 1 પેકેટ જેટલો મસાલો નાખી દીધો છે ફેમિલી. હવે આપણે આમાં નાખશું નૂડલ્સ. આપણે જે ધોયા હતા નૂડલ્સ એ આપણે નાખી દઈશું. હાલો ફેમિલી, તો જો આપણે નૂડલ્સ નાખી દીધા છે અને બધું નૂડલ્સ ને બધું મિક્સ કરી નાખશું. પછી આપણે સોસીસ નાખશું બધાય. તો જો આપણા નૂડલ્સ મસ્ત મજાના રેડી છે. તો આપણે એમાં નાખી દઈશું. આપણે 1 ચમચી જેટલો સોયા સોસ નાખી દઈશું અને થોડુંક આપણે એમાં કેચઅપ નાખશું. તો આપણા નૂડલ્સ થઈ ગયા છે સરસ મજાના તૈયાર. તો આપણે એમાં કેચઅપ નાખી દઈશું. તો આપણે ડાયરેક્ટ જ થોડોક 1 ચમચી જેટલો નાખી દીધો છે કેચઅપ. તો ફેમિલી, આપણે મિક્સ કરી દીધું છે. તો જો આપણા આવા કંઈક નૂડલ્સ બન્યા છે. જોઈ લો ફેમિલી, કેટલા મસ્ત મજાના બન્યા છે. તો હાલો, તમારે પણ ખાવા હોય તો આપણે નૂડલ્સ બનાવી નાખ્યા છે. હાલો ફેમિલી, તો જો આપણા નૂડલ્સ તૈયાર છે. તો આપણે એમાં થોડાક ધાણા નાખી દઈશું ને આપણે ધાણાથી થોડુંક ગાર્નિશ કરશું. તો આપણા નૂડલ્સ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તો આપણે એને જો ગાર્નિશ કરી નાખીએ. તો થોડાક ધાણા નાખી દઈશું આપણે એમાં, ગાર્નિશ કરશું આપણે. આપણા નૂડલ્સ બની ગયા છે. તો આવો તમે પણ નૂડલ્સ ખાવા. હેલો ફેમિલી, તો જો આપણા નૂડલ્સ બની ગયા છે. વિયાન પણ જમવા બેસી ગયો છે. હાલો, તમારે પણ નૂડલ્સ ખાવા હોય તો એ જો જમી છે નૂડલ્સ. તો ફેમિલી, જો વિહાન જો નૂડલ્સ ખાવા બેસી ગયો છે. કેવા બન્યા છે વિહાન નૂડલ્સ? આવ્યા તા ને બધા અને રેસીપી ના ટ્રાય કરજો, બહુ મજા આવે મને ખાવાની. મસ્ત બન્યા છે ને? હા, મસ્તી. આપણે આની પહેલા પાસ્તા બનાવ્યા હતા અને મેગી બનાવી હતી. આજે આપણે હક્કા નૂડલ્સ. આ યમ્મી નથી, બહુ યમ્મી છે. યમ્મી નહીં, સુપર યમ્મી. એટલા મસ્ત બન્યા છે. તો આની પહેલા આપણે મેગીની રેસીપી શેર કરી હતી ને મેં પાસ્તાની પણ કરી હતી. હવે આજે આપણે નૂડલ્સની રેસીપી શેર કરીએ છીએ. જો તમારે પણ બનાવવા હોય તો બનાવજો. ને બહુ ટેસ્ટી બને છે, બહુ મસ્ત બને છે. તો તમે પણ ટ્રાય કરજો. તો હાલો, તમે પણ નૂડલ્સ ખાવા. હેલો ફેમિલી, તો અત્યારે સાંજ પડી ગઈ છે. સાંજનો ટાઈમ છે રસોઈ બનાવવાનો. તો આપણે કિચનમાં આવી ગયા છીએ રસોઈ બનાવવા. તો બપોરે આપણે જમી કરી લીધું હતું, જમી કરીને આરામ કરી લીધો હતો. બપોરે આપણે ખૂબ સરસ એવા હક્કા નૂડલ્સ બનાવ્યા હતા. હક્કા નૂડલ્સ બહુ ટેસ્ટી બન્યા હતા. તમે પણ ટ્રાય કરજો. તો પછી આરામ કરીને આપણે ચા નાસ્તો કરીને સાંજનો જે કાંઈ કામ હોય એ આપણે પતાવી દીધું હતું. ને અત્યારે આપણે રસોઈનો ટાઈમ છે. તો આપણે કિચનમાં આવી ગયા છીએ. વિહાનના પપ્પા હજી આવ્યા નથી. તો વિહાનના પપ્પા આવે ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી નાખીએ. તો ચાલો, તો હું રસોઈ બનાવી નાખું. અને હા, તમને એક વાત જણાવવાની કે આપણે વિહાનનું રિઝલ્ટ આવી ગયું છે. વિહાનનું રિઝલ્ટ ખૂબ સરસ એવા ટકા વિહાન પાસ થઈ ગયો છે. એનું રિઝલ્ટ ખૂબ સરસ એવું આવ્યું છે. તો રિઝલ્ટ આવ્યું ત્યારે આપણે હાજર નહોતા એટલે આપણે એનો વિડીયો નહોતો બનાવ્યો. તો હું તમને અત્યારે જણાવી રહી છું કે રિઝલ્ટ ખૂબ સરસ એવું આવ્યું છે. તો સારું, હવે આપણે રસોઈ બનાવવાની છે. તો આપણે રસોઈ બનાવી નાખીએ. તો ચાલો, હું અત્યારે રસોઈ બનાવી નાખું. વિહાનના પપ્પા આવે ત્યારે આપણે જમી લેશું. સારું, હાલો, હું રસોઈ બનાવી નાખેલી. તો જો હું રસોઈ બનાવતી હતી ત્યાં તો સિલિન્ડર જતું રહ્યું છે, બાટલો ખાલી થઈ ગયો છે. તો આપણે નવું સિલિન્ડર લગાવવાનું છે. તે સિલિન્ડર લગાવતા તો નથી ફાવતું. તો વિહાનના પપ્પા આવે ત્યાં સુધી એમની રાહ જોવી પડશે. તો આપણે થોડી ઘણી રસોઈ બની ગઈ છે, થોડી ઘણી બાકી છે. તો એમને આવે પછી આપણે રસોઈનું કામ આગળ કરશું. તો સારું, હાલો, એમને આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ, પછી રસોઈ બનાવશું આગળની. હલો ફેમિલી, તો જો આપણે સિલિન્ડર આવી ગયું હતું, ખાલી થઈ ગયું હતું. તો આપણે નવું સિલિન્ડર લગાવી દીધું હતું. પછી રસોઈ થોડી ઘણી બાકી હતી, આપણે રસોઈ બનાવી નાખી હતી. રસોઈ બનાવી લીધી ત્યાં વિહાનના પપ્પા આવી ગયા હતા. તો આપણે જમી પણ લીધું છે, જમી કરી નવરા થઈ ગયા છીએ. તો સારું, હાલો, હવે આપણે વિડીયોને એન્ડ કરશું. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.